બોટાદમાં આજે જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓના આસમાને પહોંચેલા ભાવ સામે જંગ છેડવામાં આવ્યો હતો। દીનદયાળ ચોક ખાતે આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં તેલના ડબ્બા, શાકભાજીના હાર અને ગેસના ખાલી બાટલા સાથે કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। આ પ્રદર્શનમાં યુથ કોંગ્રેસ, મહિલા મોરચા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા। તેને કારણે જાહેર માર્ગો પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કાફલો તુરંત સ્થળ ઉપર પહોંચ્યો હતો અને પ્રદર્શન કરી રહેલા બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ભરવાડ, રાણપુર તાલુકા પ્રમુખ પ્રતાપસિંહ ડોડિયા અને મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિતના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી। કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આંદોલન મોંઘવારીથી પીસાતી જનતાને જાગૃત કરવા માટે હતું। હાલ તમામની અટકાયત કરીને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। હાલમાં જ્યારે અત્યારે સરકારે ગેસના સિલિન્ડરમાં ભાવ વધારો કર્યો છે ત્યારે શાકભાજીનો પણ ધૂમ વધારો છે। કઠોળ, શાકભાજીથી લઈને જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તેમાં પણ ટેક્સ નાખી રહી છે, જે ખરેખર દયનીય છે। જે લોકોની અત્યારે સામાન્ય માણસને જીવવું મુશ્કેલ બની રહ્યું છે। આટલી ધૂમ મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ જીવી શકે એવું નથી। એના માટે અમે લોકોનો અવાજ બનીને આજે રસ્તા ઉપર ઉતર્યા છીએ। ગેસના બાટલા અને ખાલી તેલના ડબ્બા અને શાકભાજીના હાર પહેરી અને આજે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ।